તો ભારત આઝાદ થાય. એક એકના હૈયામાં જ્ઞાતિવાદ મૂકી દો, બધું એક બાજુ મૂકી દો, આવો દેશ પ્રેમ જાગી જાય તો બાપુ કોઈની તેવડ નથી ભારતને ભાંગવાના કે ભાગલા પાડવાના કોઈ પ્રયાસ કરી શકે. શ્યામજી કૃષ્ણ વર્મા જેવો દેશ પ્રેમ જાગે, આવી એક ભાવના જાગે તો દેશ આઝાદ બને. મારી અસ્થિ તમારે બેંકમાં જમા કરાવું છું, પણ મારું ભારત એક દી આઝાદ થવાનું છે, મારો દેશ એક દી આઝાદ થવાનો છે. આ વિશ્વાસ લઈને જે માણસ મરી જાય તો ભગવાન આવે ને ભગવાન એમાં સપોર્ટ કરે. અટાણે તો તમે જો ભાઈઓના 5 કરોડની મેટરમાં 2 કરોડની મેટરમાં ભાઈઓના ફળિયામાં દિવાલોના બાપુ પાયા ખોદાય છે, તમે જોતા હશો. પણ લોભિયા માણાના ઘરે જેમ મહેમાન રજળતા ને એમ બાપુ અયોધ્યાની ગાદી રજળતી હતી. સવારમાં કીધું કે ભરતને ગાદી અને રામને વનવાસ. આ બાજુ બીજો વાત ન હોય, બીજું વેણનો મોઢામાંથી નીકળે. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, ફાળ જાય બરું વચન ન જાય. રામે કીધું મારો બાપ બોલે એ મારા માટે શિરોમાન્ય છે. અને આ બાજુ ભરતે કીધું કે ભાઈ વગરનું બેકાર, હવે મને કડવું લાગે કાગડા. મારો ભાઈ ન હોય, મારો ભાઈ રામ ન હોય તો મારે અયોધ્યાની ગાદી જોતી નથી. અટાણે કેવડા રાજકારણો ખેલાય છે. એક નાની એવી સત્તા માટે થઈ, એક નાની એવી 5-25 વીઘા જમીન માટે થઈને ભાઈઓના ફળિયામાં દિવાલો ખોદાતી હોય. ત્યારે બાપુ આ માધ્યમથી ઘણી વાર કહું છું સમજદાર માણસ માટે કે ક્યારેક રામાયણના 2 પન્ના વાંચજો. ન વાંચો તો કોઈ કથાકારને કોઈ કલાકારને સાંભળજો કે કેવી આપણી રામાયણ હતી ને કેવો ભાઈઓનો પ્રેમ હતો. બાપુ એ તો છોડો, આ તો રામાયણની વાત છે. પણ પ્રસંગ મને એમને કીધું શરૂઆતમાં એટલે હું યાદી કરાવી દઉં કે એમાં તો ક્યાંક ભાઈ હતો, ભાઈનો જીવ બળે બાપુ. એમ તો માનો જણો ભાઈ છે. પણ બાગડતા ઘોડાની પડગલી વાગતી આવતી, ધૂળીની ડમરી ઉડતી આવતી, મારો થતું આવતું તું, તરવારી ગાળા ઠંડી થઈ ગઈ હતી. તેથી ભાઈ નથી, કુટુંબ નથી, પરિવાર નથી. અને હિમાલયમાં ઘોડા પૂગ્યા ત્યાં તો દૂર મંગળ ફોજ હાલી આવતી હતી મારી નાખવા માટે. તરવારીનું ભાલા છૂટી ગયા હતા. તેથી પાદરમાં આવીને કીધું આ તો અજાણ્યું પાદર છે, કોઈ આશરો દે એવું ખરું? જો આ ફોજ આવી જાય 2-5 ગામના પલ્લાનું છેટું છે તો મારી બોટીએ બહાર કાઢી નાખે. અને તેથી કોઈ કીધું કે એક મરદ આયરનો દીકરો છે. શું નામ છે એનું? કે ભોજો મકવાણો એનું નામ છે. અને જો ભોજો આશરો આપી દે તો અમને એવું લાગે છે કે દુનિયામાં કોઈના બાપની તેવડ નથી. ભોજાના આશરો આપ્યા પછી એનું રૂવાડું ખાંડું થાય. અને તેથી કચ્છમાંથી નીકળેલા ઘોડા, બાપુ આ ધરતી હતી, ઇતિહાસની વાત કરું છું. કચ્છમાંથી નીકળેલા ઘોડા એ રણમલજી રાજપૂત નામનો મર્દ માણસ, અને રણમલજીના ઘોડા છૂટી ગયેલા. અને આ બાજુ દહિરાના પાદરમાં ભોજા મકવાણા નામનો આયરનો દીકરો દુનિયા જાકારા દીએ અને રાખ્યા ને ઘરમાં